દર 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે લોકો એઇડ્સ વિશે જાગૃત થઈ શકે। ત્યારે આ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટની વિરાણી હાઈસ્કૂલમાં એક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ધોરણ 9 થી 12ના લગભગ 1000 વિદ્યાર્થીઓએ એઇડ્સની જનજાગૃતિ રિબન બનાવી હતી। જનજાગૃતિ માટે વિદ્યાર્થીઓએ એઇડ્સની રિબન બનાવી। વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા એઇડ્સ પ્રિવેન્શન ક્લબના સહકારથી છેલ્લા 15 વર્ષથી એક વિશાળ રેડ રિબન છે એનું આયોજન કરવામાં આવતું હોય છે। આ વર્ષે પણ એઇડ્સ દિવસની પૂર્વ પ્રભાતે વિરાણી હાઈસ્કૂલના ધોરણ 9 થી 12ના 1000 છાત્રો તથા 100 જેટલા એનસીસી કેડેટ્સ અને શિક્ષકો દ્વારા છે એ વિશાળ રેડ રિબનનું આયોજન છે વિરાણી હાઈસ્કૂલના પટાંગણમાં કરવામાં આવ્યું। ખાસ કરી વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા એક આજના દિવસે એ લોકોમાં જનજાગૃતિનો સંદેશો ફેલાવ્યો। શિક્ષણ વિભાગ દ્વારા તો એઇડ્સ છે અને અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવ્યો છે, જેથી આ બાળકો તો એઇડ્સ પ્રત્યે જાગૃત છે, પણ ખાસ કરી લોકોમાં જાગૃતિ આવે અને એઇડ્સ નામનો આ જે રાક્ષસ છે, અજગર છે, એ માણસને ધીમે ધીમે ફરકી જાય છે, તો તેના પ્રત્યે લોકો જાગૃત બને અને એઇડ્સ થવાના કારણો વિશે જાગૃત બને અને પોતાના આરોગ્ય, પોતાના હક પ્રત્યે જાગૃત બને, એ જ વિરાણી હાઈસ્કૂલના બાળકો તથા શિક્ષકોનો આજના દિવસે સમાજને